જય સ્વામિનારાયણ। ભારતના સુપ્રસિદ્ધ સંગીતકાર એટલે કે ઓમકારનાથ ઠાકોર એણે પોતાના જીવનમાં સંગીત ક્ષેત્રે અનેક એવોર્ડ મેળવેલા હતા। એકવાર ઓમકારનાથ ઠાકોર એક મેળામાં ગયા અને ત્યાં એણે એક કરુણ દ્રશ્ય જોયું। એક ખૂણામાં વૃદ્ધ વ્યક્તિ બેઠેલા, અસ્તવ્યસ્ત કપડાં પહેરેલા, લાંબી દાઢી થઈ ગયેલી, મોટા મોટા વાળ થઈ ગયેલા, તેની સામે કોઈ જોવા તૈયાર નહોતું। પોતે અંધ હતા, પણ એમના હાથમાં એક સંગીતનું વાદ્ય હતું। એ વાદ્ય જોઈ શાસ્ત્રીની પાસે ગયા અને પૂછ્યું, તમે શા માટે વાદ્ય વગાડતા નથી? ત્યારે તે અંધ વ્યક્તિએ પોતાની કહાની કહી, હું દર વર્ષે મેળામાં આવું છું અને વાદ્ય વગાડું છું। એનાથી જે પૈસા આવે એનાથી મારું ગુજરાન ચાલે છે, મને રોજીરોટી મળે છે, પણ મારા હાથમાં જે ઘા છે માટે હું વાદ્ય નહીં વગાડી શકું। ત્યારે ઓમકારનાથ ઠાકોરે એવું કહ્યું, વાદ્ય હું વગાડી શકું? અને એ વાદ્ય પોતાના ખોળામાં લીધું અને 3 થી 4 કલાક સુધી ઓમકારનાથ ઠાકોરે એ વાદ્યને વગાડ્યું। જે લોકોને સૂર સંભળાતા હતા તે પાસે આવીને પૈસા મૂકતા હતા। 4 કલાક બાદ જે પૈસા ભેગા થયા હતા તે બધા જ પૈસા એકઠા કરી ઓમકારનાથ ઠાકોરે એ અંધ વ્યક્તિને આપ્યા। मैं भले ही वो काम नहीं कर सकता जैसे खुदा मिले, मैं भले ही वो काम नहीं कर सकता जैसे खुदा मिले, पर वो काम मैं जरूर करता हूँ जिससे दुआ मिले। આપણે આપણા જીવનમાં આજથી નક્કી કરી, કલ કરે સો આજ, આજ કરે સો અબ। હું મારા જીવનમાં કોઈ અંધ વ્યક્તિ હોય, કોઈ વૃદ્ધ વ્યક્તિ હોય, કોઈ અપંગ વ્યક્તિ હોય, એની મદદ કરીશ, એને બસમાં બાજુમાં સીટ આપીશ, એને રોડ ક્રોસ કરી આપીશ, એને ભોજન આપીશ। ભગવાન તમારી કરેલી મદદ એની ચોક્કસ નોંધ લેશે। જય સ્વામિનારાયણ।